વ્લોગ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ચાલો મિત્રો, તો જો આપણે બગીચાની મુલાકાત કરી છે પાડોશમાં। જો લીલી તુવેર છે। હાલો તો જો આપણે રેડી થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે હવે બહાર। અને અમારા ચાલો જો મારા માસી ઘરે જમણવાર હતું તો બધા જમવા આવી ગયા અને હવે જો છેલ્લે આ 3 જણા રહ્યા છે, 2 જણા તો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા, ઘરે આવી ગયા ને આજ તો જો બપોરે જો આવીને સુઈ ગયા અને થોડી ખાવા આવ્યા હો, ખાતર પડવા આવ્યા હો, ખાતર પાડવા આટલું બધું આ જો આખું લોહીઓ ભરીને બેહી મિત્રો। તો જો આપણે ભાવનગર આપણે યુટ્યુબર મિત્રને મળવા આવી ગયા છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આજે અમારું મોર્નિંગ તો ભાવનગરમાં થયું છે। આજે તો ભાવનગરમાં સહી અને જો વાગી ગયા છે 8:15। ગાડી અમારી અહીં પાર્કિંગમાં પડી છે અને સામે છે મસ્ત એવું ગાર્ડન છે, ઘરનો બગીચો છે, બકાલું જોરદાર છે। ચાલો મળીએ તો આગળ। તો જો નાસ્તા પાણી થઈ ગયા છે બધાયને તૈયારી। તો ગરમા ગરમ જો ભાખરી, રોટલીના કડકડિયા, ચા અને જો બધા નાસ્તો કરવા બેસી ગયા। અને અમારા હર્ષિવભાઈ જો ઉઠી ગયા છે। હર્ષિવ હાય કલજો બધાને ગુડ મોર્નિંગ મોર્નિંગ કેતો ગુડ મોર્નિંગ। હા જય માતાજી કલજો બધાને હું કહી દીધું એટલે બધું આવી ગયું। કા હર્ષિવ આવી ગયું ને બધું? હા કે હા હર્ષિવ, એ હર્ષિવ આમ જો ફીએ બોલા અહીંયા જો અહીંયા હું ગલે દીકો, હું ગલે છે હે મમ્મ કહું છે તારે? હે હર્ષિવ મમ્મ કહું છે? જો બધાય નાસ્તો કરવા બેસી ગયા છે, ચટણી ને બધું, અને આપણે જો નાસ્તો બનાવીને રેડી તો કરી દીધો છે। તો ચાલો બધા નાસ્તો કરવા। અમે પણ નાસ્તો પેલા કરી લઈ પછી કામકાજ કરી। હે હા ઈ કરી દેવું ચા હમણાં હો। સારું ચાલો તો પેલા નાસ્તો કરી લઈ પછી મળી પાછા। ચાલો મિત્રો, તો જો આપણે બગીચાની મુલાકાત કરી છે પાડોશમાં। જો લીલી તુવેર છે જોરદાર, હરગવો પણ છે જોરદાર મસ્તીનો, લીંબુડી છે, બધું ઓર્ગેનિક છે ભાઈ। જો ઘરની મહેનત કરે છે મસ્તીને। જો પાત્રાના પાન છે, આમાં અમુક તો આપણને ખબર નથી શું છે। જામફળી છે। આ વેલો છે નો છે કાકા? આ વેલો ગલકા છે એમ ને? મરચી છે, ગલકા છે, રીંગણી છે, મરસા જો લાલ ઘૂમ સરસ મજાના આવી ગયા છે જોરદાર। મરચી છે ને મરચાઈ છે, બેય છે જો દેશી હો। ચટણી ખાંડીને જે આપણે બનાવીએ છીએ ને મિત્રો, એ કોથમીર છે, રીંગણી છે, લીલી ડુંગળી છે, ગાજર છે કે શું છે? હા ગાજર છે। લે નાની એવી વાડીમાં મિત્રો ઘણું બધું જો પપૈયો, ઘણું બધું ઓર્ગેનિક વસ્તુ છે। નાની એવી વાડી છે પણ જોરદાર છે। આમાં શું મેથી નાખી છે? આમાં જો મેથી, વાહ વાલોળ ને સકરિયા જો બધું છે, ડુંગળી, કોથમીર, તુવેર જ આજી છે। તમારા ઘરની તુવેર થઈ જતી છે? જો આવું છે મિત્રો ભાવનગર સિટીની અંદર વાડી છે। બોલો વિચારી શકો રેસિડેન્ટ એરિયામાં સરસ મજાનો બગીચો બનાવ્યો છે અને ભાઈ મહેનત કરે છે સવારમાં। વાલોય છે જો મોટા, વાલોળ, જામફળી, તો આવું છે બધું મિત્રો। હાલો તો જો આપણે રેડી થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે હવે બહાર। અને અમારા હર્ષિવભાઈ જો તૈયાર થઈ ગયા છે। હર્ષિવ ઓજે ઊભું થાવું છે, તેડવું છે। હાલો તેડવું હો હમણાં। કોને તેડવું છે? હર્ષિવને તેડવું છે, આવું છે। હાલો 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 આંગળી પકડી લીધી, જોવે છે જો। હા જોવે છે, આંગળી જોવે છે। એ હમણાં લઈને મોઢામાં હો, જો એને મોઢામાં જ નાખવું હોય બધું। હે ગુગુડીને
જો હર્ષિવ તાર બાબા આવું છે બાબા આવું છે હાલો 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 જો બધા તૈયાર થઈને બેસી ગયા છે રેડી અને જો ચાલો થઈ ગયા તૈયાર હા એક ચાંદલો બાકી આ રહ્યો મારી આગળ ઊભી રહે દો હાલે તાર ન જડે તો આમાં જ લઈ લે તો ચાલો બધા જો રેડી થઈ ગયા છીએ અને જવાનું છે જમવા માટે તો આપણે નીકળીએ હાલો અર્ચીવને તેડી લેવો છે અર્ચીવને લઈ લેવો છે નહીં જો તૈયાર થઈ ગયો છે અર્ચી હાલો 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 તો ચાલો આપણે જઈએ અને પછી મળી પાછા ચાલો જો મારા માસી ઘરે જમણવાર હતું તો બધા જમવા આવી ગયા અને હવે જો છેલ્લે આ 3 જણા રહ્યા છે 2 જણા તે ત્રણેય નહીં મોટા બેન ના ઘરે ને માસી ના ઘરે હે હું કેસી ઓલી કેમ બધા ભૂખના પેટના છે વાય વધી ઘટી છાશ જ વધી તો તું છાશ પીવા જ બોલાય ને બીજું બધું પૂરું થઈ ગયું બધાએ જમી લીધું એટલે ચાલો તો જો અહીંયા જમવામાં હતી સેવ અને આ બેન જો આ થાળી નથી મળતી કે વ્હાઈટ કટ જ મળતો સીધું લોયું લઈને બેહી ગઈ આમ જો આન કહું તને થાળી નથી મળતી તો સીધું લોયું લઈને બેહી ગઈ નીચું તો જો જમવાનો કાર્યક્રમ પતી ગયો છે અને હવે 2 વાહે વધ્યું છે હાલો હવે કામ જ કરવાનું છે હાલો 2 બિસારીઓ અમને 2 બિસારીઓ જમાડ્યા તો હવે કામ તો મારે કરી દેવું પડે ને તમે બધી રાંધી તો દીધું હમણાં અમે વાસણ ઉટકી નાખી હાલો કાય ગા હા એમ જ હોય ને તો હા આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા ઘરે આવી ગયા ને આ તો જો બપોરે જો આવીને ફ્રી ગયા હતા અને થોડુંક તબિયત બરાબર નહોતી તો જો દવા પણ લઈ આવ્યા દવાખાને જઈને અને 6:30 થઈ ગયા છે જો અહીંયા બધા બેઠા છે અને છોકરાઓ બે જો અમારે હર્ષિવને રમાડવા હર્ષિવ 6 વાગે ઉઠ્યો ને ત્યારના વાટ જોતા હતા બે કે રમાડવો છે એટલે કા આરાડિયા ડમરું લઈને હર્ષિવને રમાડે છે હે હર્ષિવ આ ગટુડી અને જો આ બધા બેઠા છે શું કરવાનું બેઠા આરામ અને આપણે જો દવા લઈ આવ્યા જો કોગળા કરવાનું લિક્વિડ આપ્યું છે ગળાના માં બહુ જ દુખે છે એટલે અને ટીકડી આપી છે ટીકડી તો પીવાઈ ગઈ અને ચાલો તો હું ઘર બતાવું તમને અને આ શું બનાવે છે પૌવા બટેટા આને ખાવાય છે એમને એટલે વગર એ ફૂલ ગેસ મૂકી દીધો છે બેન પણ બહુ તેલ આવી જાય તો સીધું લોહી બળી જાય તો સીધું નાખી ભેગું બળી જાય ધોઈ નાખ્યા પૌવા તો જો અહીંયા બટેટા પૌવા બને છે પૌવા વઘારે છે ટમેટાને નાખીને રસોડામાં જો આ કામકાજ ચાલે છે અને અમારા કીર્તનભાઈ જો ક્યાં પાડીએ ચડ્યા છે તો જો અહીંથી ને બહાર નીકળાય છે અને અહીંયા છે જો અમારે મારા મમ્મીનું ઘર છે આ અહીંયા ચોકડી છે અને આ આખું જો ફળિયું છે આપણે પાછળ કિચનમાંથી બહાર આવ્યા અને આ મેન ગેટ છે આ બાજુનો ને આ બાજુ અંદર જવાનો ગેટ છે તો અહીંયા બધા જો બેઠા છે અંદર અને અમારા આરાધ્યાબેન હર્ષિભાઈને રમાડે છે અને જો એક આ ગેટ છે તો અહીંથી ને અંદર જવાય છે દરવાજો એવું છે અને ઉપર રૂમ છે તો હાલો વાસણ બાસણ આ નાસ્તા કરી લે ને પછી ઉટકી હા એ નાસ્તા કરી લે ને પછી હા બધા છેલ્લે હા સમોસા મંગાવ્યા છે તો જો ભાવનગર આવ્યું એટલે સમોસા તો ખાવા જ પડે હા એ ઉનાળામાં વારો આવશે આ ભેગા હોય ને તો વારો ન આવે એ તો કહો ભેગા હોય ને ત્યારે વારો ન આવે એ ઉનાળામાં આવશે એ ઉનાળામાં લેવું તો એવું છે જો અમારા બેન બનાવે છે પૌવા વઘારે છે અને મારી મમ્મી આગળ મગાવ્યા છે સમોસા તો હમણાં એ પણ સમોસા લઈને આવશે અને આ બેન વઘારે છે પૌવા હરખા વઘારજે હારા હો હારા વઘારજે
લીંબુ એમાં સા ટોપલીમાં જ છે બધું જો ફાડું હોય તો ઈ જ નાખ ને આખું કામ બગાડે અને દવા પીધી તો સેજ અમથી રાહત થઈ હો ગળામાં અત્યારે ટીકડી પીધી ને એટલે હજી કોકા કરવાનું બાકી છે હવે કરી જ નાખું હાલો પછી હાન થાય ત્યાં થોડોક ફેર તો પડે અમારા આરાધ્યાબેનનો ટાઈમ વયો જાય છે કા હર્ષિવ આવી ગયો એટલે રમાડવામાં કા હર્ષિવને એમ થાય આ ફોન લઈને હું ફરે છે નગરો હે તો એવું છે બધું જો ચાલો જો અહીંયા મસ્ત મસ્ત મંદિરમાં જો ભગવાન બેઠા છે જો ફૂલથી શણગારી દીધા છે ભગવાનને કાનુડો છે મસ્ત એવો રામાપીરનો ઘોડો છે જો ગલગોટાથી હા ગલગોટાથી શણગારી દીધા જો મસ્ત મસ્ત કા આરાધ્યા હું હવે તાર વસ્તુ બતાવવાની છે બોલ હું ઉભા રહ્યો વસ્તુ બતાવું લ્યો રૂમ ફ્રેશ 120 માં 3 તો હારા કહેવાય 120 માં 3 આપણે આયા સાઈડમાં રૂમમાં છટાય અને આ બેન તમારા ટોપલિયું છે હે તમારે લઈ જવાની છે ઘરે તમારા આ બેન આવે ને એટલે આ પ્લાસ્ટિકની જ નકરી ખરીદી કરે હો આખું ઘર ભરે પ્લાસ્ટિકના ડબલા જ લે અહીંયા આવશે ને એટલે નકરા ડબલાને ઢગલો કરશે આ જાવા લીધા છે દર વખતે બીજા લે લ્યો એમાં હાલશે ટકાઈ જાય આને ટોપલી એક દવાનો ડબ્બો આને છે ને લઈ લેવા મેં ચંદાને કીધું હા જો આજ અમારે કીર્તન રસોડે લાગી ગયો છે જો એવડી ટોપલી આવે છે ને દવાની લઈ લેવા હું ઈ જ કહું છું એને દવાની છે ને દવા બધી એમાં ભરાઈ જાય હા એટલે ડબ્બો ને ટેબલે પડ્યો રે તારે ગોતવાનું નહીં ચાલો તો અહીંયા પૌવા વઘારાઈ ગયા છે એટલા પૌવા કોને થાય આટલા વઘાર્યા લેવા કોણ થાય કાંઈ નહીં આપણે તો સમોસા આવે છે ને પણ તમારી માટે નથી આ બહારનું ન ખાવાનું એના માટે છે હા તારે જાણે ખાવાનું બહારનું કઈ ખાશે જ નહીં ને તો નથી ખાવાનું હવે રેવા દે ને સમોસું વડે ને તો વારો છે હો સમોસું વડે તાનો વારો છે એક બચ્ચો ખાઈ લો ને હા એમ કરશે પછી તો આવશે ને એટલે મન થઈ જાય ચાલો તો મળીએ પછી હા ખાવા આવ્યા હો ખાતર પાડવા આવ્યા હો ખાતર પાડવા આટલું બધું આ જો આખું લોહીયું ભરીને બેસી ગઈ છે એકલી ખાતર પાડવા આવ્યા છે કોઈ દી ભાડ્યું ન હોય એમ હા ભાડ્યું જ કોઈ દી થાળી ઘરમાં નહીં હોય એને બદલે આમ જો લોયામાં આખું લોહીયું લઈને સોટાઈ ગઈ છે થાળી ઉટકવી પડે આવા જ જાજા અહીંયા માર્કેટમાં ભર્યા છે થાળી ઉટકવી પડે આમ જો દીકે બસ હવે કંઈક માપ રાખ કંઈક બાપન વાહે વધવા દે ભૂખ અંબાડી તું આમને આમ. આટલા પવા ભૂખ પાડે ખાવા જેવા છે ખાવાના છે તો કંઈક માપ હોય ને ખાવાનું જા કઈ કરી કમ થાતું હા અમારા આરાધ્યા જો લઈને બેસી ગઈ યાદ ખોળામાં ગયો એમ જો ઈ મારા ખોળામાં બેસી ગયો જો ઈ મારા ખોળામાં બેસી ગયો છે જો જોવાય છે જો જો એને કે ફોન લઈને હું કરે મારા ગલિયા કીર્તની બેસી ગયો છે હામો ચલો જય સ્વામિનારાયણ મિત્રો તો જો આપણે ભાવનગર આપણે યુટ્યુબર મિત્રને મળવા આવી ગયા છે ભાવેશ ગોહેલ વ્લોગ જય સ્વામિનારાયણ અનિલભાઈ આવ્યા છે આજે મુલાકાત કરવા માટે મજા આવી અનિલભાઈ સાથે મુલાકાત કરી હા કીધું થોડોક ટાઈમ છે તો ભાવેશભાઈને રાતે હેરાન કરી લઈએ આપણે મળી લઈ એટલે મિત્રો જો આપણે ભાવેશ ગોહેલ વ્લોગ છે સરસ મજાની ચેનલ છે એમની ચેનલને પણ જરૂરથી સપોર્ટ આપજો મિત્રો અને મારા મિત્ર અનિલભાઈની ચેનલને પણ વિઝિટ કરજો બધાએ સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ તો આગળ મિત્રો